જામનગરની જીજી હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની કતાર જોવા મળતા રોગચાળો બેકાબૂ થયો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે। શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી શરદી, તાવ, ઉધરસના કેસ તથા પેટમાં દુખાવાની ફરિયાદોવાળા દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેને પગલે સોનોગ્રાફી વિભાગમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા લોકોના સામૂહિક પરીક્ષણ સહિતના આરોગ્યલક્ષી પગલાં લેવા જોઈએ એવી માંગ ઉઠી છે। જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં મિલન પરમાર નામના આધેડ શખ્સનો દેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા પછી પરિવારજનોએ હત્યાના આરોપો સાથે અમુક લોકોનો નામોલ્લેખ કર્યો હતો, જે પછી પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી મયુર ભરતભાઈ ગોહિલ નામના આરોપીને ઝડપી લીધો છે। ઉલ્લેખનીય છે કે મૃતક આધેડે પૂર્વ પત્ની દક્ષાબેનને ફોન કર્યા પછી એ બાબતના મનદુખમાં હત્યા થઈ હોવાની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।